તો દોસ્તો ગુજરાત ખબર 2.0 યુટ્યુબ ચેનલમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો આજની વિડીયોની અંદર તમને સૌથી મહત્વની માહિતી જણાવવાનું છું કે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી માટે સરકારે નવો અને કડક નિયમ છે દોસ્તો તે બનાવ્યો છે। જી હા દોસ્તો, આના વિશેની માહિતી છે તો તમે આજની આ વિડીયોમાં જાણી લેજો દોસ્તો, નહીં તો તમને મોટી મુશ્કેલી છે દોસ્તો તે પડી શકે તેમ છે। દોસ્તો આ વિડીયોની અંદર તમને સૌથી મહત્વની માહિતી જણાવીને તેના પહેલા જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો જેવું કે આપશોને ખબર પડી ગઈ કે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી બાબતનો નવો નિયમ છે દોસ્તો તે સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે, જેમાં દોસ્તો 25 વર્ષના હકપત્રક છે દોસ્તો તેને ફરજિયાત બનાવવામાં આવ્યા છે। તમને જણાવી દઈએ દોસ્તો કે જો આ 25 વર્ષના હકપત્રક તમે નહીં સામેલ કરો તો રજિસ્ટ્રી નહીં થાય। રાજ્ય સરકારે જમીનના વ્યવહારોમાં પારદર્શિતા અને કાયદેસરતા વધારવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। હવેથી ગુજરાતના જમીન ખરીદનાર વ્યક્તિએ પોતે ખેડૂત ખાતેદાર હોવા અંગેના પુરાવા છે તે રજૂ કરવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે। આ પુરાવા વિના કોઈ પણ દસ્તાવેજની નોંધણી છે દોસ્તો, એટલે કે સબ રજિસ્ટ્રારમાં દસ્તાવેજ તમે નોંધાવી શકશો નહીં અને સબ રજિસ્ટ્રાર દ્વારા તે દસ્તાવેજો છે દોસ્તો તે સ્વીકારવામાં આવશે નહીં। નવો કડક નિયમ છે। સાથોસાથ રાજ્યમાં નોંધણીસર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ BA શાહ IAS દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં આ નવા નિયમની સ્પષ્ટતા જાણકારી છે દોસ્તો તે સ્પષ્ટ આપવામાં આવેલી છે। દોસ્તો તમને જણાવીએ કે આ નિયમ 6 એપ્રિલ એટલે કે આવતીકાલ 2026થી તમામ જિલ્લામાં સખત અમલમાં આવશે। એટલે કે નવો નિયમ છે દોસ્તો તે કડક રીતે કાલે સોમવારથી દોસ્તો લાગુ કરી દેવામાં આવશે। તમને સૌને એ પણ જણાવીએ દોસ્તો કે શું છે ફરજિયાત શરતો તેના વિશેની બાબત। તો જણાવીએ કે કોઈ પણ ખરીદનાર વ્યક્તિએ પોતાના દસ્તાવેજોની નોંધણી કરાવતી વખતે નીચેના પુરાવા છે તે રજૂ કરવા ફરજિયાત રહેશે। તો કયા કયા પુરાવા તમારે રજૂ કરવાના છે? તો સૌથી પહેલા આવે છે દોસ્તો કે સંબંધિત જમીનનું અદ્યતન ગામ નમૂના નંબર 7/12 એટલે કે જમીનના હાલના હિસ્સાનો દાખલો, એટલે કે ખેતીની જમીનના 7/8 છે તે તમારે આપવા ફરજિયાત છે। ત્યારબાદ બીજા નંબરે આવે છે દોસ્તો કે દસ્તાવેજ પર સહી કર્યાની તારીખથી છેલ્લા 25 વર્ષના તમામ નોંધોના ઉતારા, એટલે કે હકપત્રક નોંધો તમારે તમામે તમામ આપવી પડશે। અગાઉના 25 વર્ષ જૂનું ટાઇટલ છે દોસ્તો તે તમારે આમાં મૂકવાનું રહેશે અને વચ્ચેના 25 વર્ષના હકપત્રક ગામ નમૂના નંબર 6નો સમાવેશ થાય છે આની અંદર, જેથી કરીને દોસ્તો આ તમારે આપવું ફરજિયાત રહેશે સબ રજિસ્ટ્રાર કચેરીમાં। સાથે સાથે દોસ્તો પુરાવો નહીં મળે તો શું થશે, ખાસ માહિતી તમને સૌને જણાવી દઈએ કે આ પુરાવા તમે જોડતા નથી તો પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યો છે દોસ્તો તે પરિપત્ર પણ તમારે આખો તેનો વિડીયો જોવો હોય ને તો તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। સરકાર દ્વારા જે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે પરિપત્ર તમારે વાંચવો હોય તો તે વિડીયોની લિંક નીચે આપી દીધી છે અને તે વિડીયોમાં ડિસ્ક્રિપ્શનની અંદર પરિપત્ર છે દોસ્તો તેની PDF પણ આપવામાં આવેલી છે, એટલે તમે ત્યાંથી ડાઉનલોડ પણ પરિપત્ર કરી શકો છો। સાથે સાથે દોસ્તો તમને જણાવીએ કે પરિપત્ર અનુસાર કે ઉપરોક્ત પુરાવાઓને દસ્તાવેજનો ફરજિયાત ભાગ બનાવવાનો રહેશે। જો ખરીદનાર આ પુરાવા નોંધણી સમયે રજૂ નહીં કરી શકે તો સબ રજિસ્ટ્રાર તે દસ્તાવેજને સ્વીકારશે નહીં। બીજા જ શબ્દોમાં કહીએ તો તે જમીનના રજિસ્ટર છે દોસ્તો તે તમારે થઈ શકશે નહીં। આ મહત્વનો પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવેલી છે દોસ્તો કે આ પુરાવા જે તમને સૌને જણાવ્યા કે આ 2 નંબરના પુરાવા જો દોસ્તો આ 1 નંબર અને આ 2 નંબર આ બંને પુરાવા તમે દસ્તાવેજની અંદર ભાગ તરીકે છોડતા નથી તો સબ રજિસ્ટ્રાર દ્વારા તમારો દસ્તાવેજ છે દોસ્તો તે સ્વીકારવામાં આવશે નહીં, જે તમારે ખાસમ ખાસ કાળજી રાખવી। ત્યારબાદ દોસ્તો આની અંદર જણાવવામાં આવ્યું છે કે અપીલનો વિકલ્પ પણ આપવામાં આવેલો છે આની અંદર। જો સબ રજિસ્ટ્રાર દસ્તાવેજ સ્વીકારવાનો ઇનકાર કરે તો નારાજ અરજદાર છે દોસ્તો તેઓએ 30 દિવસના સમયગાળામાં અંદર સંબંધિત જિલ્લા રજિસ્ટ્રાર અને કલેક્ટર સમક્ષ અપીલ કરી શકશે। જિલ્લા રજિસ્ટ્રાર અને કલેક્ટર દ્વારા અપીલનો નિર્ણય લેશે અને તે મુજબ સબ રજિસ્ટ્રારે કામગીરી કરવાની રહેશે। સરકારનો હેતુ આના માટે શું છે દોસ્તો, આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે તે પણ તમને જણાવી દઈએ। તો આ પરિપત્ર ગુજરાત ભૂમિ મહેસૂલ અધિનિયમ 1878ની કલમ 13(5)માં કેટલાક સુધારાના ભાગરૂપે દોસ્તો જારી કરવામાં આવ્યો છે। સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે જમીનના રેકોર્ડને અપડેટ ડિજિટલ બનાવવા, એટલે કે જેટલા પણ રેકોર્ડ છે દોસ્તો તેને અપડેટ કરવા અને તેને ડિજિટલ પ્લેટફોર્મ પર લઈ જવા। સાથોસાથ રજિસ્ટર્ડ દસ્તાવેજો સાથે તાજેતરના વ્યવહારોનું સમયસર પ્રમાણીકરણ છે દોસ્તો તે સુનિશ્ચિત કરવું। સાથે દોસ્તો જમીન સાથે સંકળાયેલ કાયદેસર હકોનું રક્ષણ કરવું અને જૂના વિવાદો અને ખોટી નોંધણીઓને અટકાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। નિષ્ણાતોના મતે તમને જણાવીએ દોસ્તો તો આ નિયમથી જમીનની ખરીદી વેચાણ પ્રક્રિયા લાંબી અને કડક બનશે, પરંતુ લાંબા ગાળે જમીનના કાયદેસર ખેડૂતોના હકોને મજબૂતી મળશે
અને બનાવટી દસ્તાવેજો પર અંકુશ આવશે, જેથી કરીને સરકાર દ્વારા આ કડક અને મહત્વનો નિયમ છે દોસ્તો તે લેવામાં આવ્યો છે। જેથી કરીને દોસ્તો હવે તમારે સૌને ખાસ માહિતી છે તે ધ્યાન રાખવાની છે કે તમારે શું કરવાનું છે દોસ્તો, તો તમારા દસ્તાવેજની અંદર તમારી 7/12 છે તે તમારે હિસ્સા તરીકે દાખલ કરવાના રહેશે, જોડવાના રહેશે દસ્તાવેજમાં। અને સાથે સાથે અગાઉનું 25 વર્ષ જૂનું ટાઇટલ છે દોસ્તો તે તમારે આની અંદર દસ્તાવેજના ભાગ તરીકે મૂકવાનું રહેશે। જે દોસ્તો ટાઇટલ છે જે તમારે સબ રજિસ્ટ્રાર કચેરીમાં આપવાની રહેશે। તો સરકાર દ્વારા આ એક મહત્વનો અને કડક કાયદો છે દોસ્તો તે બનાવવામાં આવ્યો છે। તમારું શું કહેવું છે દોસ્તો, સરકાર દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય તમને પસંદ છે કે નથી, અમને કમેન્ટ કરીને તમે સૌ જરૂર જણાવજો। અને દોસ્તો આ માહિતી તમને સૌને પસંદ આવી હોય ને તો તમારા વડીલો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેનાથી તેમને પણ આ નિર્ણય વિશે ખબર પડી શકે। અને દોસ્તો તમે જો આ પરિપત્ર વાંચવા માંગતા હો, આનો વિડીયો જોવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે, ત્યાંથી જઈ અને તમે તે વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાં પરિપત્ર પણ તમે ડાઉનલોડ કરી શકો છો। દોસ્તો આશા કરું છું કે આપ સૌને આ માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।